બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલમાં જે ચૌધરી સમાજના યુવક પર તલવારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, આ ઘટનાથી ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે સમાજના લોકો મેદાને આવ્યા હતા અને આ ઘટનામાં જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ સ્થાનિક ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમજાવટ કરી અને ત્યારે આ યુવાનો મૃતદેહ છે તેના પરિવારજનોએ સ્વીકાર્યો, પણ આ મામલાના સંદર્ભમાં હવે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। શું માહિતીઓ મળી રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। પાલનપુર અને અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલમાં 25થી વધારે ટોળા હાથમાં તલવારો, પાઇપો સહિતના ઘાતક હથિયારો સાથે રામદેવ હોટલમાં પહોંચે છે અને ભરત ચૌધરી અને તેમની સાથે રહેલા તેમના મિત્ર છે તેમના પર તલવારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ ઘટનાના પગલે ભરત ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહી લોહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા। ત્યારે તેમની સાથે રહેલા તેમના મિત્રને પણ ઈજા પહોંચી હતી। ત્યારબાદ ભરત ચૌધરીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં વધારે પ્રમાણમાં તેમનું લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો તેમજ ભરત ચૌધરીના પરિવારજનો છે તે હોસ્પિટલે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમજાવટ કરી, દરમિયાનગીરી કરી અને આરોપીઓ છે તેમને છોડવામાં નહીં આવે, તટસ્થ અને નિષ્પક્ષ આ કેસમાં તપાસ થશે તેવું આશ્વાસન આપ્યું। ત્યારબાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓના સમજાવ્યા બાદ અંતે ભરત ચૌધરીના પરિવારે તેમનો મૃતદેહનો સ્વીકાર કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં અંદાજિત 25 જેટલા લોકો છે તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં હત્યારો સાથે હુમલો કરવો, હત્યા કરવી તેવી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટનામાં માહિતી એવી કહેવાય રહી છે કે ભરત ચૌધરીના જે આરોપીઓ છે તેમની સાથે પૈસાના લેતી દેતીનો કોઈ મામલો થયો અને આના જ કારણે ઉશ્કેરાઈ ગયા સામા પક્ષના લોકો અને તેમના દ્વારા આ અદાવતમાં, પૈસાની લેતી દેતીના અદાવતમાં તેમના પર આ હુમલો કર્યો હતો। આ ઘટના બાદ હવે પોલીસે આઈડેન્ટિફાઈ કરવાની આરોપીઓની શરૂઆત કરી છે। તેમની શોધખોળ માટે 8 જેટલી ટીમો છે તે બનાસકાંઠા પોલીસની કામે લાગી છે અને આરોપીને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન પણ પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકના પરિજનોને આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ ભરત ચૌધરી છે તેમના ઘરે એક 7 વર્ષની દીકરી પણ છે। પિતાના હત્યાથી આ દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ મામલે આજે મૃતકના પરિજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી છે। અને આ ઘટનાના સંદર્ભમાં હવે બનાસકાંઠા પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધાયો છે તે બાબતે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે અને કઈ રીતની કાર્યવાહી તેમની સામે કરવામાં આવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।